ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય પર થતા અત્યાચારના વિરોધમાં હિન્દુ સંગઠન તેમજ રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે બાંગ્લાદેશમાં હિન્દુ સહિતના લઘુમતી લોકો પર અન્ય સમાજના લોકો દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ બહેન દીકરીઓ પર બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવે છે અને હિન્દુ સંતોને દેશ વિરોધી કૃત્યોના આરોપસર જેલ હવાલે કરે છે, જેથી બાંગ્લાદેશમાં કૃત્ય કરતા કટ્ટરવાદી સંગઠનો પર તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। એ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ, રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ સહિત ગારિયાધાર તાલુકા પ્રમુખ વસંતભાઈ ગોપાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અશ્વિન સંસાગરાજ, ગારિયાધાર। આજરોજ ગારિયાધાર શહેર ખાતે રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા જે બાંગ્લાદેશમાં હિન્દુ સંસ્કૃતિ ઉપર જે હુમલા થઈ રહ્યા છે, હિન્દુ લોકો અને હિન્દુ મંદિરો ઉપર, ખાસ કરીને છેલ્લા કેટલાય દિવસોથી હિન્દુ સંતો ઉપર જે જીવલેણ હુમલા થયા છે એના વિરોધમાં ગારિયાધાર શહેર અને તાલુકામાં આગામી દિવસોમાં નક્કર પગલાં નહીં લેવામાં આવે તો આના ગંભીર પરિણામ ભોગવવાના આવશે એની તાકીદ કરવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અમે ગારિયાધાર મામલતદારના આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આ તકે ગારિયાધાર શહેરના લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ।